અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક યુવતીએ 14મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી, ત્યારે આ કેસમાં પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી। અમદાવાદ શહેરમાં એક છોકરી સાથે ચોંકાવનારી ઘટના બની અને મૂંઝવણમાં છોકરીએ ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી દીધી હતી। તો શું હતી આ આખી ઘટના, જુઓ આ વિગતમાં। શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક મુસ્કાન નામની યુવતીને તેના બોયફ્રેન્ડે તેનો બીભત્સ વિડીયો બનાવી તેને બ્લેકમેલ કરી હતી। તો મૃતક યુવતી મુસ્કાન અને મોહિત ઉર્ફે મિત્રાજ મકવાણા પ્રેમ સંબંધમાં હતા। હાર્દિક અને મોહિત બંને છોકરીનો બીભત્સ વિડીયો બનાવ્યા અને તેને બ્લેકમેલ કરી હતી। યુવતીએ તેના મિત્ર સાથે બીભત્સ વિડીયો ડિલીટ કરવા માટે સોલા પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં પોલીસની હાજરીમાં વિડીયો ડિલીટ કરવામાં આવ્યો હોવા છતાં ફરીથી તેને બ્લેકમેલ કરવામાં આવી હતી। એટલું જ નહીં, મુસ્કાને વિડીયો વાયરલ થવાના ડરથી આત્મહત્યા કરી લીધી હતી, જેના માટે ચાંદખેડા પોલીસે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી છે। સાહેબ, યુવતી આત્મહત્યા કરી હતી, ગુનો દાખલ થયો છે, એક વ્યક્તિની અટકાયત છે, શું વિગત, કયું કારણ તેની આત્મહત્યા પાછળનું અને કોણ જવાબદાર? ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 4/7/2025ના રોજ સવારે 6:30 આસપાસ જગતપુર સનરાઈઝ હોમ્સ બ્લોક નંબર 5 X5 બિલ્ડિંગ ખાતેથી એક મુસ્કાન ડોટર ઓફ ચેતન ચૌહાણ ઉંમર વર્ષ 21 પડતું મૂકીને આત્મહત્યા કરેલી, જે બાબતે પ્રથમ અકસ્માત મોત દાખલ કરી અને તપાસ દરમિયાન આ મુસ્કાનની મિત્ર કાજલ ડોટર ઓફ રમેશભાઈ ઉંમર વર્ષ 26 રહેવાસી દુર્ગા વિદ્યાલય ચાંદલોડિયા નવને પૂછપરછમાં તપાસ દરમિયાન એવું જણાઈ આવ્યું કે મુસ્કાનનો એક મિત્ર એટલે આ કામનો આરોપી મોહિત ઉર્ફે મિત્રાજ ઈશ્વરભાઈ મકવાણા તેમજ અન્ય એક ઈસમ હાર્દિક નાઓએ મુસ્કાન અને તેના મિત્ર મોહિત બંનેના વચ્ચેના વિડીયો, અશ્લીલ વિડીયો વાયરલ થયેલા અને જે થયેલો વાયરલ વિડીયો વાયરલ મતલબ કે મોહિત પાસેથી હાર્દિક પાસે વિડીયો પહોંચેલો અને હાર્દિકે કોલ કરી અને મુસ્કાનને ફોન કરી અને જાણ કરેલી બીજી તારીખે કે ભાઈ તમારો એક વિડીયો મારી પાસે આવેલ છે કે જેમાં તમારા ન્યૂડ વિડીયો ફૂટેજ છે, જે આધારે આ કામના ફરિયાદી કાજલબેન તેમજ તેના હસબન્ડ મિતેશભાઈ અને મુસ્કાન મરણજનક આ હાર્દિકને જઈ અને એ લોકો હોટલ પાસે રિંગ રોડ ઉપર મળે છે, જે આ હાર્દિકના મોબાઈલમાં મુસ્કાનને આ વિડીયો બતાવવામાં આવે છે। ત્યારબાદ તેની સાથે સામાન્ય બોલાચાલી કરી અને આ લોકો ત્યાંથી નીકળી જાય છે અને મુસ્કાન એના મિત્ર મોહિત ઉર્ફે મિત્રાજ નાઓને સોલા ખાતે જઈ અને એને બોલાવે છે અને મળે છે અને એની સાથે એના ઉતારેલા વિડીયો બાબતે એની ઝઘડો તકરાર થાય છે અને ઉતારેલો વિડીયો ડિલીટ કરવાનું કહેતા આ કામના આરોપી વિડીયો ડિલીટ કરવાની ના પાડે છે। જે તે સમયે પોતા ખાતેથી જ 100 નંબર ડાયલ કરી અને પોલીસને બોલાવવામાં આવે છે। જે પીસીઆર આવે છે એ બંને પાર્ટીને સોલા ખાતે લઈ જાય છે। પોલીસના કહેવાથી જે તે સમયે સોલામાં બંનેને સમાધાન થઈ જાય છે। બંને પાર્ટીને વિડીયો ડિલીટ કરવાના કારણે અન્ય કોઈ ફરિયાદને જે તે સમયે ફરિયાદી તરફથી આપવામાં નથી આવતી। ત્યારબાદ 2 દિવસ સુધી આ કામના મરણજનક આ વિડીયો એનો હાર્દિક પાસે પહોંચેલો અને વિડીયો વાયરલ થશે એ ડરના કારણે મૂંઝવણમાં રહેતી હતી એવું એને આ કામના ફરિયાદીને જણાવેલું હતું। ગતરોજ 3 તારીખે મોડી સાંજે આ કામના ફરિયાદી તથા એના બીજા મિત્ર જયરાજ અને બાકીના લોકો બહાર ફરવા માટે ગયેલા હતા। ત્યાંથી મોડી રાતે આ કામના ફરિયાદીના ઘરે તેઓ જવાના હતા, પણ લેટ થઈ જવાના કારણે ફરિયાદી કાજલના બેનના ઘરે નથી જઈ શક્યા અને જયરાજના ઘરે એટલે કે જગતપુર સનરાઈઝ હોમ્સ ખાતે તે રાતે સૂઈ જાય છે। રાતે કોઈ કારણોસર પોતે જયરાજના ફ્લેટમાંથી પડતું મૂકી અને સુસાઇડ કરે છે। રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।